ઘણા સમય પહેલા મિથિલાના રાજા જનકનો દરબાર વિદ્વાનોનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવતો હતો. એક દિવસ રાજા જનકે જાહેરાત કરી, જે વ્યક્તિ સાચા જ્ઞાનનો અર્થ સમજાવે હું તેને મારો ગુરુ માનીશ. પૂર્ણ રાજ્યમાંથી વિદ્વાન આવ્યા, પરંતુ કોઈ પણ રાજાના પ્રશ્નોનો યોગ્ય ઉત્તર આપી શક્યો નહીં. એ સમયે એક દુબળું પાતળું 8 જગ્યાએથી વાંકું વળેલું નાનું છોકરું દરબારમાં આવ્યું. તેનું નામ હતું અષ્ટાવક્ર. અષ્ટ વત્તા આવક્ર એટલે કે 8 વાંકાવાળું શરીર. બધા વિદ્વાન તેને જોઈને હસવા લાગ્યા. દરબારમાં ખડખડાટ ફેલાઈ ગઈ. અષ્ટાવક્રે શાંત અવાજમાં પૂછ્યું, તમે બધા હસી કેમ રહ્યા છો? એક વિદ્વાન બોલ્યો, કારણ કે તારું શરીર વાંકું છે. અષ્ટાવક્ર સ્મિત કરીને બોલ્યો, તમે તો વિદ્વાન જ નથી, ચામડી વેચનારા વેપારીઓ છો, જે ફક્ત શરીરનું ચામડું જ જોવે છે. પૂરો દરબાર સ્તબ્ધ થઈ ગયો. રાજા જનક પણ આશ્ચર્યમાં પડી ગયા. એટલું ઊંડું વાક્ય એક નાના છોકરાના જીભેથી. રાજા જનકે સન્માનપૂર્વક પૂછ્યું, કૃપા કરીને મને કહો, જ્ઞાન શું છે? અષ્ટાવક્ર બોલ્યા, જેને આખા જીવનમાં દુઃખ સ્પર્શી શકતું નથી, જે સુખ દુઃખ લાભ હાનિ માન અપમાનમાં સમાન રહે, એ જ સાચો જ્ઞાની છે. જનક મંત્રમુગ્ધ થઈ ગયા. પછી અષ્ટાવક્ર બોલ્યા, દેહ વાંકો હોઈ શકે, પણ આત્મા સદા સીધી શુદ્ધ પ્રકાશમય હોય છે. રાજા જનકે એક ક્ષણે જ અષ્ટાવક્રને પોતાના ગુરુ બનાવી દીધા. પછી બંનેએ મળીને ઘણા ગહન સંવાદ કર્યા, જે આજે અષ્ટાવક્ર ગીતા નામે પ્રખ્યાત છે અને તેને હિન્દુ દર્શનનો અત્યંત ઊંડો આત્મજ્ઞાન ગ્રંથ માનવામાં આવે છે. તો મિત્રો, આ કહાની શીખીએ છે કે સાચું જ્ઞાન શરીરમાં નથી, બુદ્ધિ અને આત્મામાં છે. હસી ઉડાવનારા સામાન્ય રહે છે, અપમાન સહન કરી સત્ય બોલનારા મહાન બને છે. આત્મજ્ઞાન કોઈ ઉંમરનું મોહતાજ નથી. તો મિત્રો, આ કથા તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.